તો ગાઈસ ત્રીજો ભાગ 36 નંબર પ્રિન્સેસના હવે સાડી પર ફરમાનું કટિંગ મૂકીને શું કરવાનું? કટિંગ કરી દેવાનું. કરી દેવાના. આના પર બધા ભાગ પાર્ટ બધા આના પર મિલ દેવાના. 5 પાર્ટ હતા ને કેટલા પાર્ટ હતા? મતલબ 4 પાર્ટ થયા, ભાગ થયા ને 4 ભાગ. 4 ભાગો આના પર ગોઠવી દેવાના. આ તે સાડી ડબલમાં ગોઠવી દેવાની, ફોલ્ડ કરી મિલ દેવાની હરખી, બરોબર? તો ગાઈસ જુઓ આપણે જે કટિંગ કર્યા હતા ને અસ્તરમાંથી એ આપણા કપડા પર મૂકી દેવાના. સાડી ફરમા પરથી કટિંગ કર્યું હતું ને એ આપણે મૂકી દેવાનું, બરોબર? સાડી પર સાડીનો ભાગ સીધો જ રાખવાનો. આવડી જોઈ લેવાનું, આવડું હવડું તમારે જોઈ લે. સાડી આવડું એમને જોવાના. આવડી હાડી તમારે બે ભાગ, એક ભાગ આમાં મૂકશો તો ચાલશે. આપણે તે સેટિંગ કરી દેવાના સાડીમાં, બરોબર? આ રીતે બધા ભાગ ગોઠવી દેવાના. અમુક આ રીતે ગોઠવી દેવાનું. તમારે રીતે જેમ ગોઠવવાનું ગોઠવી દેવાનું, બરાબર? અમે તો આ રીતે ગોઠવીએ. સાડીના રીતે ગોઠવવાના આવે. અને આ સ્લીવ આટલું ગોઠવીને પછી આ રીતે સરખું ગોઠવીને પછી કટિંગ જ કરી દેવાનું. બધે છેડા હરખા જોવો. શેડા બધા જોઈ લેવાના. તમારે તે બધું જોઈ લેવાનું, બરાબર? જો આખોથી પ્રિન્સેસ. હવે કટિંગ ચાલુ. બોયનું કટિંગ કરી દેવાનું. થોડું વધનું જ કટિંગ કરવાનું, બરાબર? થોડું વધનું જ કરવું પડે આપણે. સાડીમાં થોડું વધનું જ કરે. સાડીને તો તમારે ફિનિશિંગ નહીં લાવ ચાલે. જો ફટાફટ આ રીતે કટિંગ કરી દેવાનું. જો દરેક ભાગ આ રીતે કટિંગ કરી દેવાના. સ્લીવનો ભાગ રેડી. વચ્ચેથી કટિંગ કરી દે સાડીનું. સાડીનું પણ વચ્ચેથી કટિંગ કરી દેવાનું સ્લીવના ભાગમાં, એટલે 2 સ્લીવ થઈ જાય. અને સ્ટિચિંગ અને રેડી થઈ જાય, કમ્પ્લીટ રેડી થઈ જાય ને એ પણ બતાવશું, બરાબર? કમેન્ટ કરજો પછી સીવાઈ જાય એટલે કેવું સીવવાનું, બરાબર? હજી આનો વિડીયો તો આજના જ નહીં બનો. સીવવાનું આજ પતશે, આજ સાંજે પતી જાય. આજે ના પતો છે કે આપણો ભાગ બધા અલગ અલગ નહીં બનાવવાના. બધા ભાગ અલગ બનાવો. વિડીયો શૂટિંગમાં ટાઈમ વધારે જાય એટલે ટાઈમ મળે વિડીયો બનાવી એમ જ આ જો બતાવી દો છો કે આ પછી ઊંધા વાળો ખબર નહીં પડે એટલે ઊંધા વાળો. આ પછી વારાપતિ બધા ભાગ કટિંગ કરી દેવાના, બરોબર? જો આ રીતે બધું કટિંગ કરી દેવાના ભાગ બધા. એ ભાઈ પછી સ્ટિચિંગ વર્તે કમ્પ્લીટ ફિનિશિંગ લાવી દેવાનું, બરાબર? મેં હવે સ્ટિચિંગ વધારે દેવાનું. હવે સ્ટિચિંગ પણ કરીને બતાવશું, બરાબર? કઈ રીતે સ્ટિચિંગ કરવું. આ જોઈ લો. રેડી? જવા દેતા. આ રીતે ભાગ મૂકી દેવાના. બીજો કટોરી જોઈન કરે. કટોરી કટિંગ સાડી પરથી કટોરીનું કટિંગ જો એ પણ વચ્ચે કટિંગ કરી દે અને 2 કટોરી થઈ જાય. તમને ફાવતું એ રીતે કટિંગ કરવાનું. અમારી અલગ જ છે સ્ટાઇલ. ઘણા દિવસથી આજે લીધું કામ, લગભગ 6 મહિનાથી આજ લીધું કામ સીવવાનું. હા તો પર્સનલી અમારે સીવવાનો હોય ને એટલે વિડીયો બનાવી દઈએ. હજી ફર્સ્ટ ટકનો બનાવવાનો, મધુબાલાનો વિડીયો બનાવવાનો બનાવીશું. કોઈ ભૂલ આપતી હોય તો કમેન્ટ કરજો. આ રીતે કટિંગ કરું, કઈ રીતે કટિંગ તમને આવડતું હોય તો કહેજો, કમેન્ટ કરજો. 6 મહિને બ્લાઉઝ સીવવા બેઠી હું, બરાબર? એ બધું ફરમા પરથી જ કટિંગ, બધા બ્લાઉઝ ફરમા પરથી જ કટિંગ કરે. હા, આજ સુધી અમારે પોતાની પ્રોડક્ટ એટલે અમારે જાતે જ પહેલાં યુઝ કરવી પડે, પછી જ કસ્ટમરોને આપવાની. અને જેને પણ ઓર્ડર કરવાના ફટાફટ કરી દેજો. બ્લાઉઝ ફરમાના જો આ બ્લાઉઝ ફરમાનો સ્ટોક છે. આ ફર્સ્ટ સ્ટોકનો મધુબાલાએ આપશે સ્ટોક. ઓકે. કટિંગ ચાલુ.
સાડી પરથી કટિંગ, ફરમા પરથી કટિંગ અને સાડીનું કટિંગ. જો આનો તો પેલું શું કહેવાય આઈ. ફૂમતો બની જશે. ફૂમતા પાછળ લટકણ માટે, આનો તો ફૂમતો જ બની જશે. લટકણ માટે પણ લટકણની પણ તૈયારી કરનાર, હાથે હાથે લટકણની આઈની બધી તૈયારી જ રાખવાની. આ પ્રિન્સેસનો હમણાં બહુ વિડીયો લગભગ 6 મહિના થઈ ગયા એટલે બહુ આગળ જતો રહેતો, એટલે આજ વિડીયો ફરીથી બનાવ્યો અમે. બધા એમ કે વિડીયો મૂકો, વિડીયો મને બતાવો, પણ જે તો બતાવીએ 6 મહિના થઈ ગયા હતા. પાછળનું ગળું તો કટિંગ સ્ટિચિંગ મજા આવશે. બરાબર. હવે ગોઠવાનું કઈ રીતે ગોઠવી દો, ગોઠવવાનું તો તમારે ત્યાં ગોઠવી દેજો હવળા કપડામાં. બરાબર. અમુક અવળું રાખવાનું, હવડું રાખવાનું. એટલે આનો ભાગ આપણે હવડામાં રાખવાનો આવે. બતાવી દો. આ ભાગ છે હવડો મૂકી દે, ગોઠ હવડો પેલું કરી દેવાનું. બરાબર. હા, પેલું અસ્તરનો ભાગ રહ્યો ને એ મૂકી દેવાના. આ રીતે મૂકીને હવે સ્ટિચિંગ જ કરી દેવાના એના ડાયરેક્ટ. બધા ભાગ જોઈ લેવાના આ રીતે. આ એકલું જ હવડામાં આવે. બરાબર. પેલું આન સ્લીવ બે હવડામાં આવે, પેલા કટોરીનો ભાગ અને કટોરી જોઈન્ટનો ભાગ હવડામાં આવશે. વિડીયો થઈ ગયો બહુ લાંબો એટલે હવે બીજો પકડો નહીં તો